આવી રીતે રામદાસજી બાપા એ ગોવાળને કહેશે જ્યારે ઈ દીકરી જ્યારે ગાય માતાનો ચાંદલો કરવા આવે ત્યારે તમે મને તરત જાણ કરજો અને ડાલીબાઈ બીજા દિવસે રોજના નિયમ પ્રમાણે આજ ગાય માતાને ચાંદલો કરવા આવ્યા છે અને આ બાજુથી રામદેવજી બાપા અને ગોવાળ પોતાની ગૌશાળામાં આવે છે જ્યાં ડાલીબાઈ ગાય માતાને સામલો કરે છે આ જોઈ અને ગોવાળ રામદેવજી બાપાને શું કહેવા લાગ્યો છે? અરે પ્રભુ જો આ દીકરી રોજ ચાંદલો કરે છે ગાવ. હે હા ભાઈ ગોવાળ, જેમ તું કહે છે એમ આ દીકરી રોજ આપણી ગૌશાળાની અંદર ગાય માતાને ચાંદલો કરવા આવે છે. હા ભાઈ ગોવાળ, ચાલો આપણે એને ત્યાં જઈને પૂછી એ કોણ છે અને શું કામ ગાય માતાને રોજ ચાંદલો કરવા માટે આવે છે. અરે હા બેટા, તું કોણ છો? તારા માતા પિતા કોણ છે અને શું તારું નામ છે બેટા? અખૈયા ભગતની હું તો દીકરી ઓને ડાલી બેન મારા નામ અખૈયા ભગતની હું અખૈયા ભગતની દીકરી છું અને ડાલીબાઈ મારું નામ છે પ્રભુ. અરે હા બેટા, તમે અખૈયા ભગતના દીકરી છો એમ? હા પ્રભુ. અરે હા બેટા, તમારા પિતાજીને અખૈયા ભગત કેમ કહે એ તમને ખબર છે બેટા? અરે નહીં નહીં પ્રભુ. હા પ્રભુ, મારા બાપુને અખૈયા ભગત કેમ કહે છે એની તો મને કોઈ ખબર નથી, પણ પ્રભુ મારા બાપુ અમારા ઘરે રામાપીર બાપાનો પાઠ છે ને મારા બાપુ રામાપીરના ભગત છે, ત્યારથી બધા લોકો અખૈયા ભગત કહે છે પ્રભુ. હા બેટા, મારા ગોવાળો મને કહેતા હતા આપણી ગૌશાળાની અંદર એક દીકરી રોજ ગાય માતાને ચાંદલો કરવા આવે છે. હા બેટા, તો તારે શું ગાય માતાને ચાંદલો કરવાનો કોઈ વ્રત છે બેટા? નહીં નહીં પ્રભુ, મારે ગાય માતાને ચાંદલો કરવાનો કોઈ વ્રત નથી, પણ જ્યારે જ્યારે ગૌશાળામાં ગાય માતાને ચાંદલો કરવા આવું છું ત્યારે ત્યારે મને તમારા દર્શનનો લાભ મળે છે, એટલા માટે ગાયોને ચાંદલો કરવા આવું છું. અરે શું વાત કરો છો બેટા? હા પ્રભુ. મારા દર્શન કરવા માટે? હા પ્રભુ. અરે હા, આ તમારા હાથમાં શું છે? પ્રભુ મારા હાથમાં કંકુ ચોખા છે. અરે હા હા ડાલી બેન, એ કંકુ ચોખાનો મને ચાંદલો કરે. અરે નહીં નહીં પ્રભુ, એટલે જ ઉભા રહેજો, એક પણ ડગલું આગળ ન ભરતા. તમે તો એક ઉજળા વરણના છો અને રાજાના કુંવર છો, અમારાથી કદાચ તમને અડાઈ ગયું હોય તો તમારે નાવું પડે પ્રભુ, માટે અમારાથી તમને ચાંદલો ન કરાય. અરે નહીં નહીં બેટા, આ ઊંચ નીચના ભેદભાવ હા આભડશે એ તો બધી હા એક સમાજે ઊભી કરેલી વ્યવસ્થા છે બેટા. મારે મન તો 18 આલમ એક સરખા છે બેટા. હા ડાલી બેન, હું સત્ય સનાતન ધર્મને માનું છું. મારા માટે હરેક જીવ એક સમાન છે ડાલી બેન. હા માટે ડાલીબેન, તમે મને કંકુનો ચાંદલો કરો.
મકુરે સોનો સાધલો ઓડિયો રે જન્મો જન્મના તમે મારા બાંધવા રે. હા, મારી બેન. ઓને જન્મો જન્મના અમે તમારા બેન વીરા મારા. જન્મના તમે મારા બાંધવા રે. ઓકે જન્મો આ જન્મના તમે મારા વીર વીરા મારા જન્મો જન્મની હું તમારી બેનડી વીરા મારા અને આજ બન્યા તમે મારા વીર વીરા મારા. જન્મના તમે મારા બાંધવા રે. ઓને આરતી આજ તમે મૈના મારા વીર સોના મોદનના તમે મારા વીર નારે અરે હા ડાલી બેન, આજથી હું તારો ધર્મનો માનેલો વીર અને તું મારા ભવો ભવની બેન છો. અરે હા પ્રભુ, તું ઘરે જવા માટે રજા લઉં પ્રભુ, કારણ કે મારે મારા માતા પિતા મારી વાટ જોતા છે પ્રભુ. હા બેન ડાલી, તમે આવ્યા એને ઘણો સમય વીતી ગયો છે. હા બેન ડાલી, તો તમે તમારા ઘર તરફ ચાલતા થાવ. તમારા માતા પિતા તમારી રાહ જોતા હશે. ભલે પ્રભુ, આવજો પ્રભુ. હે આવજો બેન. એ તમને કહું, ઓય તમને કહું છું, સાંભળો છો કે? બોલ ને. આ એટલો બધો વિચાર હેનો કરો છો? વિચાર ને હા, વિચાર તો આપણી ડાલીનો મને થાય છે કે આપણી ડાલી ઘણો સમય થઈ ગયો છે ગૌશાળાની અંદર ગાયોને સાંડલો કરવા ગઈ છે તો હજી નથી આવી, તો તેની મને ચિંતા થાય છે. તમને ચિંતા થાય એમ મને ચિંતા ન થતી હોય? તો એક કામ કરીને હા. કોઈની સામે થોડે ખુદી જાને. હા તે બહુ સારું, હું તો જાઉં. આવી રીતે અખિયા ભગતના ધર્મપત્ની ડાલીબેનની સામે જાય છે. એવામાં ડાલીબાઈ હસતા રમતા તેમના ઘર તરફ ચાલ્યા આવે છે. આજ હસતા હસતા રે ડાલીબાઈ આવ્યા રે. અને હૈયામાં હરસનો માય. હસતા હસતા રે ડાલીબેન આવ્યા રે. ઓકે આયામાં ડાલીબેનને હરખનો માય આજ હસતા રમતા રે ડાલીબેન આવ્યા રે યાર. આજ રાખડી બાંધનારો ભાઈ મને મળ્યો રે. વાહ બેટા વાહ.
રાખડીનો બાંધનારો